લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સિંધબાદ ઓવરબ્રિજ પર 15 દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ, અકસ્માતનો ભય. અમદાવાદ મહેસાણા ટોલ રોડ હાઈવે ઉપર કલોલના ગાયત્રી મંદિર નજીક આવેલા વ્યસ્ત સિંધબાદ ઓવરબ્રિજ પર છેલ્લા 15 દિવસથી વધુ સમયથી સ્ટ્રીટ લાઇટો સંપૂર્ણપણે બંધ હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે બીચ પર ઘનઘોર અંધારાના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આવેલ આ ઓવરબ્રિજ પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. છેલ્લા 2 અઠવાડિયાથી બ્રિજ પરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતાં હાઈવે ઓથોરિટી કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. રાત્રિના સમયે અંધારાના કારણે બ્રિજ પર આગળના વાહનો, સ્પીડ બ્રેકર અથવા અન્ય અવરોધો સમયસર દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોમાં પણ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યાપી રહી છે. વાહન ચાલકોનું કહેવું છે કે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર નિયમિત ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, છતાં પાયાની સુરક્ષા અને સુવિધા આપવામાં આવતી નથી. તેમાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલાં સિંધબાદ ઓવરબ્રિજ પરથી સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. રિપોર્ટર સંજય નાયક.